હવે આનો નિર્ણય તો યોગ્ય. આ તો અનુભવના કાળમાં ઉપયોગ અંદરમાં જતો થાય છે. ત્યારે આચાર્ય ભગવાન લખે છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો સમજી ગયા, જણાયો તે સ્વપ્રકાશની અવસ્થામાં બીજું કઈ નથી. તે પરોક્ષમાં જણાયો તે પ્રત્યક્ષ થઈ ગયો. પરોક્ષ થાય ને પ્રત્યક્ષ થાય ને થાય જ. અને એ પરોક્ષ જે છે, પરોક્ષનો વ્યય ને પ્રત્યક્ષનો ઉત્પાદ એ કર્ણજ્ઞના પરિણામમાં જ હોય. આમ શાસ્ત્રમાં છે એ પરોક્ષ નથી, એ જ્ઞાયક પરોક્ષપણે જણાય છે, ખોટું છે. પરોક્ષપણે જ્ઞાયકને જાણ્યો આજે ખોટું છે. ભાઈ તમે જે કહ્યું પરોક્ષનો વ્યય અને પ્રત્યક્ષનો ઉત્પાદ, હા, એટલે એમ કહ્યું આચાર્ય ભગવાને કે જ્ઞાકાર અવસ્થામાં, એટલે કે જ્ઞેયોના બે પ્રકારના જ્ઞેયોના પ્રતિભાસ થાય છે એવી એક અવસ્થા. સમીસાની બીજી ગાથામાં લીધું છે કે જ્ઞાનની જે પર્યાય છે એ અનેકાકાર હોવા છતાં એક છે. અનેકાકાર કેમ લખ્યું? અનેકના પ્રતિભાસ અનેકના પ્રતિભાસ થાય છે. અનેકને જાણે છે એમ લખ્યું નથી, પણ સંસ્કૃતમાં પ્રતિભાસ શબ્દ છે અને એનો અર્થ કર્યો છે સ્વપ્નનો પ્રકાશ, સ્વપ્ને પ્રકાશે છે એવો અર્થ કર્યો છે.